તમારી જર્નીની અંદર કેવા કેવા પ્રશ્નો થયા અને એનું નિરાકરણ તમે કઈ રીતે લાવ્યા? ખાસ કરીને એવા એક કેરિયરમાં કે જ્યાં તમે તાત્કાલિક એવા પૈસા કમાઈ લેવો એવું નથી હોતું. એટલે એ સમયે સંગીતને કેરિયર તરીકે ચૂઝ કરવું એટલે એમ મુશ્કેલ તો છે જ, કારણ કે આર્થિક પરિસ્થિતિઓનો સામનો બી કરવાનો આવતો હોય છે, જલ્દીથી સ્ટેજ મળતું ન હોય, આ તે એ બધા જ પ્રશ્નો આવતા હોય છે. અત્યારના છોકરા છોકરીઓ માટે થોડું સારું છે કે સોશિયલ મીડિયાના કારણે પ્લેટફોર્મ મળી રહી છે બહુ જલ્દીથી. એ સમયે અમારા વખતે આ સોશિયલ મીડિયા એટલું નહોતું જ્યારે અમે શરૂઆત કરી ત્યારે. એટલે જાતે મથામણ કરીને મહેનત કરીને સ્ટેજ એક બનાવવું પડતું હતું. એ વખતે ઘણું પડકારજનક હતું. અને સાથે સાથે એમ કહેવાય ને કે ઘર બી ચલાવવાનું હોય, ખાલી શોખ સંગીતનો હોય તેનાથી ઘર નથી ચાલતું. એટલે એ બંને વસ્તુ, ઇન્કમ બી મેનેજ કરવી અને આપણો શોખ છે સંગીતનો તો એમાં એ બી જાળવી રાખવો, એ બંને એડજસ્ટ કરીને મતલબ ચાલવું પડતું હતું.